અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 26 જુલાઈ 2024. આજે રવિવાર છે. રવિવારે આપણે જે આ ગોપાળાનંદ સ્વામી કૃત ભૂતથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે જોઈએ છે એમાં અત્યારે આપણો ચોથો અધ્યાય જે છે તે ચાલે છે. એમાં કર્મ શું છે, અકર્મ શું છે એ આપણે પહેલાં જોયું અને પછી વિકર્મ જે છે તેની વાત આપણે ગયા રવિવારે જોતા હતા. એક વખત આપણે પાછું જોઈએ, કારણ કે વિકર્મ જે છે તે થોડુંક અઘરું છે સમજવું. કર્મ વિશે જાણવું જોઈએ તેમજ વિકર્મની બાબતમાં જાણવું જોઈએ અને અકર્મ વિશે જાણવું જોઈએ, કારણ કે કર્મની ગતિ બહુ ગહન છે. મહારાજે વચનામૃતમાં પણ આ ત્રણ વિશે થોડી ઘણી માહિતી આપેલી છે. આ સમજવું બહુ અઘરું છે, હકીકતમાં અઘરું છે, કારણ કે મોટા મોટા માણસો પણ આમાં ભૂલ કરી બેસે. મોક્ષના સાધનભૂત કર્મની કર્તવ્યતા જાણવી જોઈએ. જુદા જુદા પ્રકારના વિભુક્ત કર્મોની અનેક પ્રકારની ફળયુક્ત હોવાથી તેના સાધનભૂત વસ્તુઓના સંપાદનપણાને કારણે વિવિધતાને પ્રાપ્ત કરેલું કર્મ તે વિકર્મ શબ્દથી કહેવાય છે. તે વિકર્મ જુદા જુદા પ્રકારે જાણવા યોગ્ય છે. તેમજ અકર્મના સ્વરૂપમાં એટલે આત્મા પરમાત્માના સ્વરૂપમાં પણ ઘણું જાણવા યોગ્ય છે. ત્રણ પ્રકારના કર્મની ગતિ ઊંડી છે, ગૂઢ છે અને તેનું તત્વ જાણવું અતિ કઠણ છે. હવે સાંભળો. અનેક પ્રકારના વેદોક્ત નિત્ય નૈમિતિક કર્મને વિશે અને તેના સાધનભૂત દ્રવ્ય સંપાદન એ આદિક કર્મને વિશે કર્મના જુદા જુદા પ્રકારના ફળની વિશેષતાને કારણે રહેલી વિવિધતાને તજીને મોક્ષ પ્રદાન કરનાર ભગવાનની પ્રસન્નતારૂપ એક માત્ર ફળનું અનુસંધાન રાખીને સઘળા કર્મોની કર્તવ્યતાનું અનુસંધાન રાખવું તે જ વિકર્મોમાં જાણવા યોગ્ય છે. એમ એક નિશ્ચયાત્મક બુદ્ધિ રાખવાની છે એમ અહીં સ્પષ્ટ કર્યું છે. પહેલાં તો વિકર્મ કોને કહેવાય એ સમજવું બહુ અઘરું. વિકર્મ કોને કહેવાય તે સાંભળો. મોક્ષના સાધનભૂત કર્મની કર્તવ્યતા જાણવી જોઈએ. દરેક વ્યક્તિએ મોક્ષ કેવી રીતે થાય, એ કર્મ કયું કરે તો મોક્ષ થાય એ જાણવાની બધાને જરૂર છે, કારણ કે આપણે બધા અહીંયા જે આવીએ છીએ ભેગા થઈએ છીએ મોક્ષ માટે થઈએ છીએ. જુદા જુદા પ્રકારના વેદોક્ત કર્મોની અનેક પ્રકારની ફળરૂપતા હોય. વેદોમાં ઘણા બધા પ્રકારના કર્મો કયા છે, ઘણા બધા પ્રકારના યજ્ઞ યાગાદિક પણ કયા છે, ઘણા બધા પ્રકારના વિધિઓ કયા છે. હવે અનેક પ્રકારના કર્મો જે છે બધા ફળરૂપ છે અને એની અનેક પ્રકારની ફળરૂપતા હોવાથી હવે એની જે અનેક પ્રકારની ફળરૂપતા છે એને કારણે શું થાય તો તેના સાધનભૂત વસ્તુઓના સંપાદનપણાને કારણે વિવિધતાને પ્રાપ્ત થયેલું કર્મ તે વિકર્મ છે. હવે તમે જે કોઈ વસ્તુ અલગ અલગ પ્રકારના અંદર સાધનો કયા, અલગ અલગ પ્રકારના અંદર વિધિઓ કયા. હવે એ બધા વિધિઓ જ્યારે તમારે સંપાદન કરવાના થાય તો એના માટે અલગ અલગ પ્રકારના સાધનોની જરૂર પડે. હવે એ સાધનો જે તમે સંપાદન કરો એ સાધનો સંપાદન કરવામાં જે વિવિધતા થાય છે એને કારણે એમ કહીએ કે વિકર્મ થઈ જાય. સમજો કેવી રીતે? આપણે ગયા વખતે વાત કરી ભાઈ, પહેલાં એક કર્મ કરવું છે, યજ્ઞ કરવું છે. પણ યજ્ઞ માટે જે પૈસા જે છે તે પૈસા કમાવા, એની પાસે પૈસા નથી, તો એ પૈસા કમાવા માટે શાસ્ત્ર વિધિથી વિરુદ્ધ દારૂ કે જુગાર કે આવી રીતે પૈસા કમાઈને એ કામ કરે છે, તો એ વિકર્મ. શાસ્ત્રોક્ત કર્મ કરવા માટે જે અશાસ્ત્રોક્ત કર્મ કરી રહેલો છે એ બધું વિકર્મ. હવે દાખલા તરીકે તમે મંદિરમાં દાન કરો છો, પણ એ દાન કરવા માટે કોઈ બીજાના પૈસા તફંજી કરો છો, ચોરી કરો છો, એ વિકર્મ. કેમ? સમજો, તમે મંદિરમાં દાન કરો છો એ ભલે તમે કર્મની રીતે તમારો સારું સત્કર્મમાં ગણાવો, પણ તમને એનું ફળ નહીં મળતું, કારણ કે તમે એના માટે દાન કરવા માટે જે દ્રવ્ય સંપાદન કરો છો એમાં અધર્મનું પાલન કરો છો અને તમે એમાં અધર્મ જે છે એ અધર્મથી તમે રૂપિયા કમાવો છો, એટલે એ વિકર્મ થઈ ગયું. વિકર્મનો અર્થ પહેલાં સમજો. વિ એટલે વિરુદ્ધ કર્મ. અકર્મનો અર્થ સમજો કે જે કર્મનું તમને ફળ નહીં મળતું તે અકર્મ. કર્મ તો એનો અર્થ શું? કર્મનો અર્થ જ એવું કહે છે કે કર્મ એટલે તમને બંધનકારી. એટલે આ ત્રણમાં જ તમારા શબ્દો, આ ત્રણ તમે સમજી લો ને તો તમને એના અર્થ મળી જાય. પહેલું કર્મ તો શું છે કે શાસ્ત્રોમાં જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ કયા, તમે એ વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન તો બધું બરાબર કરો છો, પણ એ પાલન કરીને તમે એના બદલામાં કોઈ ફળની ઈચ્છા રાખો છો.
એટલે એ કર્મ થઈ ગયું તમારું, એટલે એ બંધનકારી થયું. જ્યાં કર્મ શબ્દ આવે ને એટલે એ બંધનકારી જોઈએ. કેમ? કારણ કે તમે એ કર્મ કોઈ ફળના લોભે કરીને કરો છો. દાખલા તરીકે તમે એમ કહો કે ભાઈ મારા બૈરી છોકરાનું પૂરણ પેટ્યું ને મારું પેટ્યું લડવા માટે હું કમાવા જાઉં છું, તો એ મારું કર્મ છે. તો એ કર્મ તમે કરો છો તો એમાં તમને આસક્તિ છે. હવે એના માટે તમે જે પણ કંઈ કરો તે બધું તમારા માટે બંધનકારી. પણ તમે એમ વિચારો કે ઠાકોરજીના થાળ માટે મારે તો આ મારા શરીરનું તો ભરણ પોષણ ચાલવાનું જ છે, ઠાકોરજીના થાળ માટે હું જાઉં છું, ને એમ કરીને તમે જે કોઈ કામ ધંધો કરો તો એ બંધનકારી નથી. એટલે કર્મ નામ પડે એટલે જે બંધનકારી થાય. હવે એ કર્મ તમારું અકર્મ થઈ શકે છે બંધન વગરનું. ક્યારે? જ્યારે તમારા એ કર્મને વિશે ભગવાન જોડે. સમજ્યા કે નહીં સમજ્યા? તમે કમાવા જાઓ છો પણ બૈરી છોકરાને તમારા માટે કમાવા ગયા એટલે એ બંધનકારી. પણ તમે જ્યારે એમ ભાવના રાખો કે મારે કમાવા તો જવું પડશે કારણ કે ઘરે ઠાકોરજીનો થાળ કાઢવાનો છે, સમજો. અને જે કોઈ પણ મંદિરોમાં કે બીજે જે કોઈ પણ બીજા લોકો આવે છે, ભગવાન મારા ભાગ્યથી અને મારી આવડતથી મને વધારે આપશે તો એમાંથી એ લોકોનું પણ જે કંઈ થશે એ આપણે કરવું છે, સમજો. એના માટે ખોટું નહીં કરતા. તમે તમારા ભાગ્યમાં જે છે તેને પુરુષાર્થથી જે મળે છે એ જ તમે કમાવજો. તમે કોઈ પણ વિધિ નિષેધરૂપ શાસ્ત્રોના ધર્મનો એમાં લોપ નહીં કરતા. શાસ્ત્ર મર્યાદાનું પાલન કરીને જે રૂપિયા કમાવજો. પણ એ તમને બંધનકારી એટલા માટે નથી કે તમે એમાં આસક્તિ નહીં રાખતા. સમજ પડે છે તમને? એટલે કર્મ જ આવે એટલે બંધનકારી થાય. કર્મથી એક્ઝેક્ટ ઉલટું અકર્મ. અનો અર્થ જ એવો થયો કે એ બંધનકારી નથી એટલે આગળ અકર્મ શબ્દ થાય. અને એની પછી જ આવે ત્રીજું વિકર્મ. વિનો અર્થ જ વિરુદ્ધ કર્મ. તો વિરુદ્ધ એટલે કેવું? ભાઈ શાસ્ત્રોક્ત જ કર્મ કરવાનું છે, યજ્ઞ યાગાદી ધર્મ. ભાઈ વિષ્ણુ યાગ કરવાનો છે, ભાઈ એના માટે તમે કોઈને છોલી નાખ્યું, કોઈના અધર્મથી તમે પૈસા લઈ લીધા, કોઈને ત્યાં લૂંટ ચલાવી લીધી ને તમે કર્યું મંદિરમાં દાન, તો એ વિકર્મ છે. એ શાસ્ત્ર વિરુદ્ધ. એટલે તમે શાસ્ત્રોક્ત કર્મ કરવા માટે એના માટે જે સાધનો એ સંપાદન કરવાના છે એમાં તમે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કર્યું એટલે એ વિકર્મ થાય. સમજ પડે છે? તમે કહો ભાઈ મેં તો યજ્ઞ યાગાદિક કરાવવા માટે જે કર્યું છે ને, અરે પણ યજ્ઞ યાગાદિક કરાવો જ તમે એમ કહો એટલે એનાથી વિકર્મથી તમે બચી નહીં જતા, કારણ કે એ તો શાસ્ત્ર વિરુદ્ધનું જ કર્મ થયું ને તમારું. સમજા મારી વાત? એટલે કર્મ અકર્મ અને વિકર્મ જે છે તે ભગવાને કહ્યું ને એ કર્મની ગતિ બહુ ગહન છે અને સમજવી બહુ અઘરી. એટલે આમાં શું કહ્યું? વેદોક્ત કર્મોની અનેક પ્રકારની ફળરૂપતા હોવાથી તેના સાધનભૂત વસ્તુઓના સંપાદનપણાને કારણે વિવિધતાને પ્રાપ્ત કરેલું કર્મ તે વિકર્મ છે. એના સાધનો સંપાદન કરવામાં તમે જે કંઈ ગડબડ ઊભી કરો એ બધું વિકર્મ. તે વિકર્મ જુદા જુદા પ્રકારે જાણવા યોગ્ય છે. એ બધું જુદા જુદા પ્રકારે જાણવા યોગ્ય છે. તેમજ અકર્મના સ્વરૂપમાં. હવે અકર્મના સ્વરૂપમાં શું છે? આત્મ પરમાત્માના સ્વરૂપમાં પણ ઘણું જાણવા યોગ્ય છે. અકર્મ શું છે? તો ભાઈ આત્મા અને પરમાત્માને તમે જે જાણો તેમાં બધું અકર્મમાં આવે. એ ફળ તમને બંધનકારી નથી. ગીતાજીમાં આમાં જ આગળ નિષ્કામ કર્મયોગ આવશે. નિષ્કામ કર્મયોગી કયો કોને છે? તો જે પોતે કર્મ કરીને પણ કરતા થતા અકર્તા પણ વર્તે છે તે નિષ્કામ કર્મયોગી. ભાઈ હું કંઈ કરતો જ નથી, કરતા કારયતા કોણ છે? ભગવાન છે. હું તો નિમિત્ત માત્ર છું એવું માનીને જે કોઈ કર્મ કરે છે એ નિષ્કામ કર્મયોગી છે. બહુ અઘરું કામ છે. મોટા મોટા જે બોલે છે ને એ પણ છેલ્લે યુટ્યુબના સબસ્ક્રાઈબર શોધવા માટે બોલે છે કે મારા યુટ્યુબના સબસ્ક્રાઈબરને વ્યુઅર્સ વધી જાય. એટલે છેલ્લે બોલવા માટે બી એને વ્યુઅર્સ જોઈએ છે. અને લોકોના મોઢેથી વાત સાંભળી છે જે બહુ શાંત અને ઠંડા દેખાય છે તમને, એ લોકોને પણ વ્યુઅર્સ જોઈએ જ છે. સમજો? એટલે વ્યુઅર્સ શોધવા માટે એ શાસ્ત્રમાંથી પણ બોલે છે. અને પોતાનું નામ કરવાની લોકેશના તો છે જ અંદર. વ્યુઅર્સ એટલે જોઈએ છે કે કદાચ એમાંથી રૂપિયા પૈસા અને માનપાન મળે, અને લોકેશના તો છે જ કે મને લોકો ઓળખે. હવે એની પાછળ એ લોકો શાસ્ત્રના પાના ખંખોળી નાખે છે. તમે સમજ્યા? એટલે એ પણ લોકેશના તો છે જ. લોકો મને ઓળખે કે ભાઈ શાસ્ત્રમાં મને જ સમજ પડે છે એમ લોકો મને ઓળખે. તો આ પણ લોકેશના છે, એ પણ વાસના જ છે. અને આ પણ એક પ્રકારનું વિકર્મ કા કર્મમાં જ આવે, નિષ્કામ કર્મયોગમાં નહીં આવે. નિષ્કામ કર્મયોગી કોને કહેવાય? કેશુ સ્વામીની જેમ પોતાનું કર્મ કરીને છૂટી જવાનું.
સમજો, ફળ જે આપવાનું હશે તે ભગવાન આપશે. બોલો તમે, શાસ્ત્રમાં જે ચાલ્યું તે બોલો, ચલાવો અને પછી છોડી દો. એમાં જે ભગવાને જેટલા 1000 આવે કે 2000 આવે કે 10,000 આવે કે લાખ આવે, હવે તમારે જોવાની કંઈ જરૂર નથી. અરે કદાચ કોઈ નહીં આવે તો પણ શું ફરક પડે? અહીંયા સભા ચાલુ કરી ત્યારે 3 જણા બેઠેલા હતા, આ ભાઈ ચોથા હતા, તે આમ ચાલ્યા ગયા. સમય થયો, મને એવું લાગ્યું એટલે મેં ચાલુ કરી દીધી. હવે 4 ના 40 થાય કે 4 માં 2 બેસે કે હું ને છેલ્લા આ બેઠેલો, મારે મારું અહીંયાથી કર્મ કરીને ઊભા થઈને ચાલ્યા જવાનું. એ મારે નહીં જોવાનું સામે કોણ આવે છે કોણ નથી આવતું. આ નિષ્કામ કર્મયોગ છે. પછી હું એમ કહું કે ના, આપણી સભામાં 40 માણસ તો આવવા જ જોઈએ. આટલી મોટી આટલી સારી સભા ચાલે છે, શાસ્ત્રોક્ત સભા ચાલે છે, આવું સરસ ગીતાજીનું જ્ઞાન ચાલે છે, શ્રીભાષ્યનું જ્ઞાન ચાલે છે, તો લોકો આવતા કેમ નથી? પબ્લિકને શોધી લાવો. તમારા બધાનું ટાર્ગેટ છે 10-10 માણસને રોજ પકડી લાવો. એ બંધનકારી. કેમ બંધનકારી છે? એ 10-10 માણસ આપણે સાંભળે અને આપણે ઓળખે એવી આપણે અંદરથી લોકેશન એવી ઈચ્છા છે કે લોકો મને ઓળખે. ભલે બહાર હું એમ કહું કે ના સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય છે, પણ અંદર તો એવી ઈચ્છા જ છે કે લોકો મને ઓળખે. સમજો, મને લોકો જોડે બહુ ફાવતું નથી. એનું કારણ એ છે કે હું બહુ સ્પષ્ટ વક્તા છું. હું તમને ચોખ્ખું કે હું લોકોને ખવડાવવા માટે અહીંયા નથી આવતો. મારે કંઈ કોઈને વેવાઈ નહીં બનાવવાના કે કોઈને જમાઈ નહીં બનાવવાના. મને જે સમયે ભગવાન જે પ્રેરણા કરશે અને ઠીક લાગશે હું એ જ બોલીશ. બરાબર? વર્ષો પહેલાં હું એક જગ્યા પર એક પ્રોગ્રામમાં ગયેલો, એક બહુ મોટા પદ પર બેઠેલો માણસ સીધો પહેલાં આવીને પહેલું વાક્ય શું બોલ્યો? બરાબર, આઈ એમ નોટ હિયર ટુ મેક ફ્રેન્ડ્સ. એટલે હું અહીંયા કોઈ તમારી જોડે દોસ્તી કરવા નથી આવ્યો. મને એમ કહે કે આ કાર્યક્રમ કરવાના રૂપિયા મળેલા છે અને મારે એ રૂપિયાના બદલામાં તમને વળતર આપવાનું છે, એટલે હું અહીંયા આવેલો છું. હા, તમારી પાસે 1-1.5 કલાકનો સમય છે, તમારે જે મને પૂછવું હોય તો પૂછી લો અને મારો ફોન નંબર આપી જઈશ. એટલી વફાદારી રાખીશ કે તમે મને આટલા સમયમાં ફોન કરશો તો હું તમને એનો જવાબ આપીશ. પણ હું તમારો દોસ્ત નથી. ચોખ્ખું કહી દીધું. પહેલાં લોકોને જરા કડવું લાગ્યું ને અઘરું લાગ્યું, તો પછી એણે જે હિસાબે વાતચીત ચાલુ કરીને પછી એણે બતાવ્યું કે હું જો તમારી જોડે દોસ્તી કરી દઉં ને તો તમને આમાં ગેરફાયદો છે. પણ તમે જ્યારે એમ માનશો ને કે તમે મને આટલા રૂપિયા આપ્યા છે ને એના બદલામાં તમારે વળતર લેવાનું છે, તો તમને એ સમયની અને મારી અને હું જે કહીશ એની કિંમત થશે. એટલે આઈ એમ નોટ હિયર ટુ મેક ફ્રેન્ડ્સ. એમ હું પણ તમને કહું છું, હું અહીંયા પબ્લિકને જોઈને નથી આવતો. કોણ આવે છે કોણ નથી આવતો મારે એ જોવાનું જ નહીં, મારો વિષય નથી. હા, મારે એટલી ખબર કે અહીંયા જે કંઈ ચાલે તે શાસ્ત્રોક્ત હોવું જોઈએ. એમાં કંઈ ભૂલ થાય તો મારે એ જોવાનું અને ભૂલ સ્વીકારીને પછી એને સુધારીને આગળ વધવાનું. સમજુ, ભૂલ તો થવાની છે પણ મને ખબર છે, કારણ કે સત્વ રજ અને તમે 3 પ્રકારના ગુણ વર્તે એટલે ભૂલ થાય જ. ભાગવતમાં લખેલું ચોખ્ખું. તત્વોમાં મોટા મોટા ઋષિમુનિઓએ ભૂલ કરેલી છે. કોઈ 5 તત્વ કહેતા હતા પહેલાં, પછી કોઈ 23 કહે, કોઈ 24 કહે, કોઈ 25 કહે, કોઈ 26 કહે. હવે મોટા મોટા ઋષિમુનિઓની ભૂલ થતી હોય તો પછી આપણે કોણ છે ખેટકા બેગર. એટલે હું કોઈ દિવસ મારા કોઈ પણ આમાં એવો દાવો કરતો નથી કે હું જે કહું એ બધું સાચું જ હશે. કારણ કે મોટા મોટા જે દુનિયા છોડીને ભગવાનનું ભજન કરવા બેઠેલા છે એ લોકોની ભૂલ પડતી હોય તો પછી બીજાની તો કા વાત કરવાની. સમજો, એટલે એવો દાવો કોઈ દિવસ કરવો નહીં. એ દાવો કરનારા છે ને કાળે કરીને ખોટા પડી જાય. બીજી એક વસ્તુ શું હોય, કદાચ તમે આજે બોલો ને કંઈ તો આજે સાચું હોય પણ પછી કાલે એ ખોટું બેન કોઈ ખોટું થઈ જાય. સમજો, વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડના કેટલા મેમ્બર? 7 મેમ્બર છે ને. જ્યારે વડતાલ ટેમ્પલ કોમિટી બોર્ડની રચના કરેલી ત્યારે કેટલી બુદ્ધિથી કરેલી કે 7માંથી 4 જે છે તે આપણા જેવા આવશે. આપણા જેવા એટલે આઉટસાઇડ ઓફ ધેટ કેમ. આપણે ગ્રહસ્થ નથી પણ જે આવે બહારના એમ, એટલે ગ્રહસ્થની 4 સીટ હતી. તો જેણે એની રચના કરેલી ત્યારે બુદ્ધિથી કામ કેવું કરેલું કે સ્ટીયરિંગ ગૃહસ્થના હાથમાં રહી. હવે એ સમય પર એ બાબત સાચી હતી ને, જેણે બનાવેલું ત્યારે તો એ સાચી જ હતું ને બંધારણ. આજે સાચું લાગે જ તમને? આજે એ 4 હાઈજેક થઈ જાય. સમજ પડે છે હું તમને જે કહું છું? જ્યારે બનાવેલું ત્યારે સાચું જ હતું, હું ના નહીં પાડતો. અત્યારે સાચું નથી. કેમ? વહીવટીય બાબતમાં હંમેશા ફેરફાર જરૂરી છે. સમયને અનુસારે વહીવટીય ફેરફાર જરૂરી છે. જો વહીવટમાં ફેરફાર નહીં થાય તો લોચો પડે. રાકેશ પ્રસાદ દાસજીએ કેવું કહ્યું આવીને કે મુક્તાનંદ સ્વામી કૃત આરતીને વિશે જે પણ કોઈ ચેરા કરશે તે અમને માન્ય નથી.
નવીન જીમું તને રામકૃષ્ણ ગોવિંદની ધૂન, વાસુદેવ વાસુદેવ ગોવિંદની જે ધૂન આવે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. હા, તમે સંપ્રદાય નવો બનાવી શકો છો કે છોડી શકો છો, પણ આમાં કોઈ છેડછાડ નહીં કરતા. વાત ગમી મને એમ, સમજો. મુક્તાનંદ સ્વામીએ આજે આરતી બનાવેલી છે. મુક્તાનંદ સ્વામી આરતી બનાવીને 200 વર્ષ થઈ ગયા. તો મુક્તાનંદ સ્વામીની આરતી બનાવનારા અત્યારના માણસો મુક્તાનંદ સ્વામી કરતાં બ્રિલિયન્ટ થઈ ગયા. એની આરતી હું કેમ બદલવા જાય? રામકૃષ્ણ ગોવિંદની ધૂન આજે, અરે ભગવાન સ્વામિનારાયણ બોલાવતા હતા. રામાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પણ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ ધૂન બોલાવી એવા પુરાવા છે. ભગવાન સ્વામિનારાયણ ધૂન બોલાવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણ તો પ્રત્યક્ષ, ચલો રામાનંદ સ્વામી તો એટલે બોલાવતા હતા કે રામાનંદ સ્વામી જે છે એ વખતે રામાનંદ સ્વામી પોતે તો ભગવાન નહીં હતા અને ભગવાન તો એની સામે હતા. તો એ બોલાવે, ચાલો માનવામાં આવે. પણ વાહ, સ્વામિનારાયણ ભગવાન તો પોતે જ ભગવાન હતા, તો બી એ રામકૃષ્ણ ગોવિંદની ધૂન બોલાવતા હતા. તો ભગવાન પોતે બોલાવતા હોય તો પછી તમને હું વાંધો છું? આઈડિયા આવ્યો છે હું જે કહું તેમાં? ભગવાન પોતે જ રામકૃષ્ણ ગોવિંદની પોતાના જ બીજા અવતારોની ધૂન બોલાવતા હોય તો તમને શું વાંધો છે? સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વહીવટીય પરીક્ષણ જે છે ને, કસોટી, એ કાયમ માટે એકની એક નથી હોતી. 35 દિવસ પહેલાં આઉટ, ગઈકાલે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવાનું હતું તો 35 દિવસ તમે શું કરતા હતા? 98 બનાવતા હતા. તમે 35 દિવસ સુધી વિપક્ષને અને પેલા CJP વાળાને, કોકરોચ જનતા પાર્ટી વાળાને જંતર મંતર પર પ્રદર્શન કરવાનો અને આખા દેશમાં એ લોકોનો પ્રચાર પ્રસાર કરવાનો તમે જેને સમય આપ્યો ને, આજે બિહારમાં ચાલ્યું, એના પછી લખનઉમાં ચાલે છે, તો એ કેમ ચાલુ થયું? દિલ્હીમાં એ લોકોને સફળતા દેખાય એટલે ચાલુ થયું ને. તમે એને દિલ્હીમાં 5 દિવસમાં જ ઉગતું દબાઈ દેતે અને આનું રાજીનામું અપાઈ દેતે તો આટલી બબાલ થશે? આ શું કહેવાય ખબર તમને? લીડરશિપ ફેલિયર કહેવાય. ધીસ ઇઝ મેનેજમેન્ટ ફોલ્ટ. અને મેનેજમેન્ટની ભૂલ કહેવાય. હવે બધી એ લોકો લીપાપોટી ગમે કરે કે બહારની તાકાત ને અંદરની તાકાત ને, હવે એ બધી વાત છોડ નહીં. બહારની તાકાત અંદરની તાકાત, પણ તે લોકોને બેસવાનો સમય શું કામ આપ્યો? સોનમ વાંગચુક જેવો ઉપવાસ પર ઉતરેલો 5-7 દિવસમાં જ એનો એ અનશન તો પૂરા કર્યા ને 36 દિવસ પછી પણ. તો તમે એને સમજાવીને જ પૂરું કર્યું ને. તો 5-7 દિવસમાં એને પિંડું વાળીને વીટું વાળીને ત્યારે જ તમે નક્કી કરી દેતે. ને ધર્મેન્દ્ર પ્રધાનનો તો આટલો બધો ભોગાડો કે વિપક્ષને આટલો બધો બોલવાનો ચાન્સ કે સામેવાળાને આટલા બધા ઊભા થવાનો ચાન્સ મળતે? વિદ્યાર્થીઓના નામ પર આટલી બધી રાજનીતિ કરવાનો ચાન્સ મળતે? ઉગતું જ દાબી દેવાનું હતું ને. ધીસ ઇઝ લીડરશિપ ફેલિયર. ઓવર કોન્ફિડન્સમાં રહ્યા બંનેને એવું હતું કે કંઈ થવાનું નથી. ઓવર કોન્ફિડન્સ. પછી એ લોકોને ડર લાગવા માંડ્યો. શું? કે આ બધા અંદર સંસદમાં ઘૂસી આવું હોય તો પછી, અને એમાં કોઈ મરી ગયું તો જવાબદાર કોણ? તો સરકાર ઉધળી જાય. એટલે ડરીને કામ કર્યું. એના કરતાં શાણપણથી 5-7 દિવસમાં જ કરી નાખતે. આ વિપક્ષને એ લોકોએ ચાન્સ આપી દીધો કે વિદ્યાર્થીઓના નામ પર આ દેશમાં ગમે તે સરકાર ઉઠલી શકે છે. આ એ લોકોની લાઈટ ઝપકાઈ દીધી. સમજ પડે જ તમને કઈ? એટલે વિદ્યાર્થીઓને ઢાલ બનાવીને ભવિષ્યમાં પણ આ પ્રમાણે સરકાર ઉઠલાવવાના પ્રયત્ન થશે. સમજો. હવે એ જો 4-5 દિવસમાં પૂરું કરતે તો આટલું ઉગ્ર સ્વરૂપ નહીં પકડતે તો વિપક્ષને પણ નહીં ખબર પડતે કે આ આંદોલન આટલું ખતરનાક થઈ શકે. એ લોકોને પહેલાં ખબર નહીં હશે, એને પણ નહીં ખબર હશે ચાલુ થયું ત્યારે. કારણ કે સોનમ વાંગચુક પહેલાં તો એકલો જ હતો. ધીરે ધીરે લોકો વધ્યા. વિપક્ષવાળા પણ બધા અઠવાડિયા 15 દિવસ પછી આવતા થયા. તો અઠવાડિયામાં એનું વીટું વાળી દેતે તો આ બધા ભેગા નહીં થતે ને. આ બુદ્ધિનો વિષય. પછી 1.25 વર્ષે પેલા કિસાનમાં એવું કરેલું. અમે તમને લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. MSPમાં અમને નહીં સમજાઈ શક્યા એટલે હવે અમે કાયદો પાછો ખેંચીએ. અરે ભાઈ, તું મને એક વાત સમજ પડે. હું તમને 15 દિવસમાં નહીં સમજાવી શકું ને તો મહિના પછી બી નહીં સમજાવી શકું. એનું કારણ શું છે ખબર? જો તમારે સમજવું હોય ને તો તમે 15 દિવસમાં સમજી ગયા, પણ તમે સમજવા જ નહીં માંગતા હો તો મહિના પછી પણ નહીં સમજવાના. હવે તમે 15 દિવસમાં નહીં સમજાય એનો મતલબ કે તમે સમજવાના નથી. તો મારે મહિના સુધી ખેંચવાની કાંઈ જરૂર છે? એને 15 દિવસમાં વીટું વાળી દે. સમજો મારી વાત. ધીસ ઇઝ મેનેજમેન્ટ ફેલિયર. આ ગીતાજી આજ બધું શીખવાડે તમને. ભગવાન શ્રી કૃષ્ણ આ કામમાં બહુ એક્સપર્ટ હતા. કાં કોને મારવો, કાં કોને તાળવો, કાં સંધિ, રૂક્ષ્મણી વિવાહ વાળું.
ભગવાનને જેવો લેટર મળ્યો એટલે ભગવાન સીધા બલરામજી પાસે ગયા કે હું તો જવાનો વિદર કે જે કેમ ત્યાં એમ કે એની મરજીની વિરુદ્ધ એમ કે કન્યાના લગ્ન કરાવે મારી મદદ માગી હું જાઉં. બલરામજી કહે કે તો હું પણ આવું છું. ના એમ કે તમારે આવવાની કોઈ જરૂર નથી. ભગવાન બલરામજી કે ના એકલાને નહીં જવા દઉં. એક કામ કરો હું પહેલાં જાઉં પછી તમે આવજો. કારણ કે બલરામજીને ખબર હતી આ જાય જ ને એટલે માથાકૂટ થવાની જ છે. એટલે બલરામજી પછી સેના લઈને તૈયાર જ હતા. પણ ભગવાન શ્રી કૃષ્ણ તાત્કાલિક કેવા પહોંચી ગયા અને તાત્કાલિક પહોંચીને રૂક્ષ્મણીજીનું હરણ કેવું કરી નાખ્યું તે સમય પર. કારણ કે એમને ખબર હતી કે અત્યારે હરણ નહીં કરીશ તો એના લગ્ન થઈ જાય. પછી લગ્ન થઈ જાય પછી શું કામ? પછી હું મંજીરા વગાડવાના હતા જઈને. સમજો બરાબર? દૂધ ઘટે એટલે અંદર નાખી જ દેવાનું હોય. પછી એમાં રાહ જોયા કરો તો પછી તો લોકો ઊભા થઈ જાય. પછી શું કરવાનું? પેલા ગધેડાએ 50 રૂપિયાનો ભાત નહીં બનાવ્યો એમાં તો મને અત્યાર સુધી લોકો 15 દિવસ સુધી ગઈ ભાત ઘટ્યો એના ઘરે ભાત જ નહીં ખાતો હોય. ભાતનો હોય હું 50 રૂપિયા કિલો ચોખ્ખો એમાં શું હોય? દાળ તો દુનિયાભરની પડેલી હતી. એક ભાત 50 રૂપિયા કિલો જ હોય ને. અમારે બોલો ભાત ઘટ્યો. હવે એની આગળ પેલા યજ્ઞને વિશે કેટલું બધું વધેલું. નારગોલમાં કેટલું બધું વધ્યું. સાંજ સુધી લોકો કેટલું વધ્યું. 700 માણસની રસોઈ હતી ને 500 માણસ આવ્યા તો બી નારગોલમાં બધાના ઘરે બધું જમવાનું પહોંચી ગયા. આખા નારગોલ એટલું જમવાનું વધેલું હતું. એ કોઈ બોલતું નથી. 3 દિવસ ત્યાં લોકોને જમાડ્યા આપણે. 3 દિવસ સમજો. આગલે દિવસે એને એ દિવસે અને આગલે દિવસે રાત્રે પણ આગલે દિવસે સવારે બી 50 માણસનું રસોડું. આગલે દિવસે રાત્રે જે હતું એમાં તો જળયાત્રા થયેલી એટલે 300-400 માણસનું જમણવાર અને બીજે દિવસે 500 એટલે 3 વાર જમણવાર, 1 વાર પૌવા બટાકા. હવે આનાથી વધારે તો લોકો શું ખવડાવે? અને એના આગલે દિવસે અમે બંને ભાઈ અમાસમાં પહોંચ્યા તો 40 માણસને અમે ઢોસા ખવડાવ્યા. ભાઈ ચોખાના ઢોસા. બોલો અમે બંને ભાઈએ આણે સબ્જી બનાવી અને મેં ઢોસા બનાવ્યા. ઠાકોરજીના થાળમાં પણ ઢોસા જ ગયા અમાસના. બરાબર? તો મારી વાત સમજો. કહેવાનો મતલબ કે એડવર્ટાઇઝ કરવાનો નથી. આ કહેવાનો મતલબ શું છે? 4 વખત લોકોને જમાડ્યા. અને સૌથી મોટી વાત બધાને પાછા બોક્સ આપ્યા. બધાને પ્રસાદ આપ્યો. ઓલમોસ્ટ જેટલા માણસ મંડળમાં આવે છે બધાને પ્રસાદ આપ્યો. એક પણ કોઈ મને અહીંયા કહેવા નથી આવ્યો કે બહુ સારું કામ કર્યું. અને ત્યાં 50 રૂપિયાનો ભાત ખૂટ્યો તો મને એક ભાઈ 15 દિવસમાં 3 વાર કહી ગયો. હવે 50 રૂપિયાનો એક વસ્તુ યાદ રાખો, જ્યાં આપણે 4 વખત લોકોને જમાડવા તૈયાર હોય તો 50 રૂપિયાનો ભાત માટે હું માથાકૂટ કરું? પણ ધીસ ઇઝ લીડરશિપ ફેલિયર. હું માનું છું કે પેલા 4 કિલો બનાવેલો તો મારે એની પાસે 1 કિલો બનાવી દેવડાવવાનો હતો. હું એની દયા કરવા ગયો બ્રાહ્મણની. તો રવા દેની ભાઈ ચાલલી પબ્લિક વરસાદ આવે નહીં આવે તો તે દિવસે જ વરસાદ નહીં આવે. કોમેડી પિક્ચર. સમજી ગયા તમે? એટલે આવું થાય. પણ ધીસ ઇઝ લીડરશિપ ફેલિયર. 50 રૂપિયાના બીજે દિવસે ધૂમ ધડાકાભેર વરસાદ આવે. અને તે દિવસ કેવો હતો? અહીંયા બી ફૂલ બધું. અહીંયા પણ લોકો બધે. હા, એ દિવસ જ એવો હતો. અહીંયા પણ પબ્લિક ફૂલ, ત્યાં પણ પબ્લિક ફૂલ. બરાબર? હવે 1 કિલો ભાત માટે 50 રૂપિયાના ભાત માટે હું કચકચ કરવા દેવો માણસ છું? જ્યાં હું 6 લીટર દૂધ ન ખાઈ શકું છું તો 1 લીટર 50 રૂપિયાના પણ શું થાય? સમય ભરવાનો. અમુક સમય પર એવું થઈ જાય. બટ ધીસ ઇઝ લીડરશિપ ફેલિયર. એ આપણી લીડરશિપ ફેલિયર કહેવાય 100%. પહેલાં તો પેલા બ્રાહ્મણને જવા નહીં દેવાય ત્યાં. એ ચાલ્યો જાય એ નહીં ચાલે. ભાઈ ઊભો રહે જમણવા પૂરો થાય ત્યાં. મેં એને પછી બીજે દિવસે બહુ ખખડાયો ગણેશ. હું ત્યાં કાલે વેઠ જ ઉતારે. તું પૈસા આમ જ લઈ ગયો. તારું શાકમાં દમ નહીં હતો, ભાત તે ઓછો બનાવેલો, દૂધપાક તારો સારો હતો પણ એ પણ થોડો ઘટેલો હતો, પૂરી બેકું બરાબર હતી, દાળ બરાબર હતી, ભાત હતો જ નહીં છેલ્લે. હું કાલે તારું બધું કામમાં મજા નહીં હતી. વિચાર રડવા જેવો થઈ ગયો. હું રડવાની વાત નહીં કર, બીજી ફેરી ભૂલ સુધાર. રડવાથી કંઈ થવાનું નથી. મેં બરાબર આવું છે. એટલે અકર્મ વિકર્મમાં આવું જ છે ભાઈ. તમે કોઈ પણ કર્મ લઈને બેસો એટલે 2 માણસ સારું બોલે, 2 માણસ ખરાબ બોલે, પણ એ બધું ધ્યાન ના રાખવા જાય. સમજો, તમે એ બધું ધ્યાન રાખવા જાઓ તો કોઈ સારું કામ જ નહીં થાય તમારે. બરાબર? ચાલો. એટલે 3 પ્રકારના કર્મની ગતિ બહુ ઊંડી છે, ગૂઢ છે. તેનું તત્વ જાણવું અતિ કઠણ છે. બહુ અઘરું કામ છે, હકીકતમાં અઘરું. અનેક પ્રકારના વેદોક્ત નિત્ય નૈમિતિક કર્મને વિશે અને તેના સાધનભૂત દ્રવ્ય સંપાદન એ આદિ કર્મને વિશે કર્મમાં જુદા જુદા પ્રકારના ફળની વિશેષતાને કારણે રહેલી વિવિધતાને તજીને સાંભળો. પહેલાં શું કહ્યું? અનેક પ્રકારના વેદોક્ત નિત્ય અને નૈમિતિક કર્મ. આપણે બધા નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરીએ છીએ. નિત્ય કર્મ કયું? રોજ સવારે ઉઠો ને તમે જે કરો બધું નિત્ય કર્મ. નૈમિતિક કર્મ વર્ષો વર્ષ 1 વાર કરો તે બધા નૈમિતિક કર્મ. હવે આવશે
આ ભાદરવા મહિનામાં. પછી આ તમે જે પણ કોઈ દિવસ વર્ષોમાં ગણપતિનું પૂજન કરો કે ભાઈ હનુમાનજીનું પૂજન કરો એ પણ બધા નૈમિતિક કર્મમાં જ આવે, કારણ કે વર્ષો વર્ષ એક જ વાર કરો છો ને. ચાલો, તેના વિશે સાધનભૂત દ્રવ્ય સંપાદન એ આદિક કરવા. હવે એના માટે આપણે પૈસા તો કમાવા પડે ને ભાઈ, પૈસા વગર તો થોડો પેલો આવે છે આપણે ત્યાં. અજય મહારાજના છોકરા આવે પહેલાં તે કે વાસુદેવભાઈ મારું આટલું થશે, એટલે આપણે પેલા આંકડા જોવાના, ઓકે આના આટલા, પછી આમાં આટલા, પછી પેલા ભૂદેવોને દક્ષિણામાં આટલા, ઓકે તો આંકડો કા પહોંચે જો તો ભાઈ ગણવા બેસતો એટલે કેલ્ક્યુલેટર લઈને ગોપાલભાઈને બેહાડવા પડે. ગોપાલ કે આટલા જોઈએ, આટલા જોઈએ, અત્યારે થાય એવા કેટલા છે, આટલા છે, ઓકે ચાલ થઈ જશે કંઈ ને કંઈ. 5-10 હજારની ખોટ હોય તો આપણે આગળ વધીએ, ચાલ 10-15 હજારનો વાંધો નહીં. પણ પછી બહુ લાંબી ખાઈ પડતી હોય ભાઈ ઊભો રહી જા, આ બ્રાહ્મણોનો જમણવાર કેન્સલ કરી નાખ, કારણ કે એ બહુ મોંઘો છે. સમજ પડે જ તમને? એમને એમ તો થોડું થાય છે, એના સાધનભૂત દ્રવ્ય સંપાદન તો કરવું પડે ને, એના વગર થોડું થાય. ચાલો, એટલે કર્મમાં જુદા જુદા પ્રકારના ફળની વિશેષતાને કારણે રહેલી વિવિધતાને તજીને, આ બધી અલગ અલગ પ્રકારના કર્મોથી વિશેષ બધું અલગ અલગ છે, તે વિવિધતાને તજીને મોક્ષ પ્રદાન કરનાર ભગવાનની પ્રસન્નતા રૂપ, હવે મોક્ષ પ્રદાન કરે એવું ભગવાનની પ્રસન્નતા રૂપ એકમાત્ર ફળનું અનુસંધાન રાખીને, ભગવાનનું એક એ અનુસંધાન રાખીને સઘળા કર્મોની કર્તવ્યતાનું અનુસંધાન કરવું, તે જ વિકર્મમાં જાણવા યોગ્ય છે. એટલે એ વિકર્મમાં આપણે જે હોય તે જાણવાનું છે. શું કે આવું વિરુદ્ધ કર્મ જે છે તે નહીં કરવાનું, સમજજો. પણ આ જે ભગવાનને પ્રસન્ન કરવાવાળું કર્મ જાણવા જેવું છે, એમ બરાબર. એમ એક નિશ્ચયાત્મક બુદ્ધિ રાખવાની છે, એમ અહીં કહે છે. કર્મ અને અકર્મ જાણવા યોગ્ય છે તે સ્પષ્ટ કરે છે. સાંભળો, કર્મમાં જે અકર્મ અને અકર્મમાં જે કર્મ જોઈએ છે તે મનુષ્ય સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન, યોગી અને સઘળા કર્મો કરનાર છે. આ શ્લોક ભગવાને આમાં જોયેલો લખેલો છે વચનામૃતને વિશે. જે કર્મમાં અકર્મને જોઈ છે ને અકર્મમાં કર્મને જોઈ છે, એ યોગી જે છે તે સૌથી વધારે બુદ્ધિમાન છે, બરાબર. કર્મમાં અકર્મ કઈ રીતે જોવાનું, અકર્મમાં કર્મ કઈ રીતે જોવાનું એ સાંભળો. ભગવાનની પ્રસન્નતા રૂપ એકમાત્ર ફરેચ્છાથી કરાતા કર્મયોગમાં અકર્મ અર્થાત આત્માવલોકનના સાધનભૂત જ્ઞાન રહેલું. આવી ગયું. ભગવાનની પ્રસન્નતા રૂપ એકમાત્ર ફળેચ્છાથી કરાતા કર્મયોગમાં, એટલે તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ પણ કર્મ કરો, પછી તમે ત્યાં જઈને ઝાડુ મારો કે પછી શું કરો, કોઈ સેવા કરો કે ગમે તે કરો, માળા ફેરવો, ભગવાનના દર્શન કરો કે ઠાકોરજી માટે કંઈ તમે કંઈ લીલી ભાજી લાવો, માર્કેટમાંથી કંઈ પણ લાવો, પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરેલું કોઈ પણ કર્મ જે છે તેમાં અકર્મ, એટલે એ અકર્મ છે તે અર્થાત આત્મા અવલોકનમાં સાધનભૂત જ્ઞાન રહેલું છે, એમ જે જુએ છે. તમારે તમારા આત્માનું અવલોકન કરવું હોય તો એના માટે શું છે સાધન? આત્મામાં જ્ઞાન, એટલે જ્ઞાન બહુ જરૂરી છે, કારણ કે આત્મા જ્ઞાનનો વિષય છે. સમજો, તમારે તમારા આત્માનું સમ્યક દર્શન કરવું હોય તો પહેલાં શાસ્ત્રો દ્વારા એ આત્મા કેવો છે એ જોવો પડે, એટલે સમજવો પડે. પછી પરમાત્મા કેવા છે એ સમજવા પડે. પછી એ પરમાત્માની મૂર્તિનું તમે તમારા આત્માને વિશે ધ્યાન કરો, ત્યારે તમને એ પરમાત્માની મૂર્તિ દેખાય, તે વેળા તમને તમારા આત્માનું દર્શન થાય, બરાબર. ચાલો, તથા અકર્મમાં અર્થાત જ્ઞાનમાં કર્મને રહેલું જે જુએ છે, એટલે આત્મા અવલોકન રૂપ જ્ઞાન યોગમાં જે વર્ણાશ્રમ પ્રાપ્ત અને દેહ યાત્રા પ્રાપ્ત કર્તવ્યો કર્મને જુએ છે. સમજો શું કહ્યું તે સાંભળો. અકર્મમાં અર્થાત જ્ઞાન કર્મને રહેલું જ જુએ છે, આત્મા અવલોકન રૂપ જ્ઞાન યોગમાં. હવે તમે તમારા આત્માનું જે અવલોકન, એટલે આત્માને જે જુઓ, એમાં જ્ઞાન યોગ કયો ને, એ જ્ઞાન યોગમાં જે વર્ણાશ્રમ પ્રાપ્ત અને દેહ યાત્રા પ્રાપ્ત કર્તવ્ય રૂપ કર્મને જુએ છે. તો જ્ઞાન યોગ એમને પ્રાપ્ત નહીં થતો, ભાગવતજીમાં રાત્રે ચાલે જ છે. શું ચાલે છે કે જ્ઞાન યોગ પણ તમારે પ્રાપ્ત કરવો હોય તો કર્મયોગ જરૂરી છે. એના માટે શું કર્મયોગ જરૂરી છે? તો ભાઈ પહેલાં શૌચ, તો પહેલાં સવાર પડે એટલે તમારે પહેલાં શું કરવાનું છે? શરીરને નવરાઈ ધોવડાવી દેવાનું છે. બાહ્ય અને આંતરિક શૌચ કહી દે, બરાબર. એટલે અંતર અને બહાર બંને પવિત્રતા જોઈએ. કેમ? જ્ઞાન યોગ પ્રાપ્ત કરવા માટે તમારે તમારા આત્માને જોવો જરૂરી છે. તો આત્માને તમે જોઈ ક્યારે શકો? તો પહેલાં તમારું શરીર જે છે તેને તમે આમને આમ બેસાડી શકો, ધ્યાન ધારના સમય જે કંઈ થાય એ પહેલાં તો તમારે શું કરવાનું? તો યમ નિયમ કરવાના જ ને આસન કરવાનું. પછી પ્રાણાયામ દ્વારા મન જે છે એને જીતવાનું છે. બધું ભાગવતમાં આવે છે. પછી તમે પ્રત્યાહાર કરો, કે જેની તમારે મૂર્તિ જે છે એનો પ્રત્યાહાર, ને પછી એની ધારણા કરો, ને છેલ્લે ધ્યાન અને સમાધિ થાય. તો સમાધિ થાય ત્યારે આત્મા અને પરમાત્માનું જેવું છે તેવું તમને સમ્યક દર્શન થાય. પણ તમારું બધું પહેલું જ ગરબડવાળું હોય, યમ નિયમ. સમજો, ઇન્દ્રિયોને જે જીતવાની છે તે નિયમથી, અને યમ એટલે જે કોઈ એમ કહે કે અંતઃકરણને જીતવાનું જે છે તે સમનથી.
તો એ તમે ન જીતી શકો ત્યાં સુધી તમે આસનને સિદ્ધ નહીં કરી શકવાના, કારણ કે તમારું મન આમ તેમ ફાફા જ મારશે. આસન સિદ્ધ કરો પછી પ્રાણાયામ કરવાનું છે, બરાબર. પ્રાણાયામનો અર્થ શું થાય? તો કુંભક, રેચક અને પૂરક. ભાઈ એક બાજુથી શ્વાસ લેવાનો છે, પછી અટકાવવાનો છે, બીજી બાજુ છોડવાનો છે, બીજી બાજુથી લેવાનો છે, પાછો અટકાવવાનો છે અને છોડવાનો છે. એટલે એનાથી શું થાય? પ્રાણને આયામ આપો, એટલે પ્રાણને અહીંયા રોકો છો. રોજ 10-10 વખત 3 ટાઈમ આ કામ કરવાનું છે, ભાગવતજી કહે. એટલે તમે જેમ જેમ પ્રાણાયામ કરતા જશો એટલે પ્રાણને જેટલો અંદર આયામ એટલે એને રોકશો એટલા તમે તમારા મનને જીતી શકશો. હવે જેટલું તમે તમારા મનને જીતી શકો એટલું તમે આસનને જીતી શકો. જેટલું તમે આસનને જીતી શકો એટલો સમય તમે ધ્યાન કરી શકો. ધીરે ધીરે આ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે કે કેટલો સમય આપણે બેસી શકીએ એક જ આસનમાં. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક. તમારી જેમ ઉંમર થાય તમારી કેપેસિટી ઘટતી જાય, તમારી પૂજાની છે ને એ ઘટતી જાય. ભાઈ તમે શું કરો? ઊભા થઈને કે ખુરશી પર બેસીને કરો, પછી પેલી ચાલતા ચાલતા કરો, એવું બધું નાટક ચાલુ થાય ધીરે ધીરે. એટલે હું હવે હમણાં રોજ એ એક્સરસાઇઝ કરું મારા ઘરે. એટલે પૂજાનો સમય જેમ વધારતો જાઉં છું. કેટલા કલાક હું બેસી શકું છું? કલાક, 1.5 કલાક, 2 કલાક સુધી મને એવી ઈચ્છા થાય છે કે ઊભો થાઉં. એટલે એ કેપેસિટી વધારતો જાઉં છું. કેમ વધારતો જાઉં છું? ઉંમર જેમ વધશે તેમ એ કેપેસિટી ઘટશે, મને ખબર છે. એટલે હું મારે માનસિક રીતે એવી તૈયાર કરું છું મારી જાતને કે એ વધવી જોઈએ. સમજો? એટલે તમને પણ હું એ કહું છું કે જેમ ઉંમર વધે એમ ભજન વધવું જોઈએ, ભજન ઘટવું નહીં જોઈએ. સમજો? નહીં તો જ્ઞાન ખાલી પુસ્તકનું જે છે તે પોપટની જેમ કે પારધી આવશે ને ઉડી જવાનું. તે પોપટિયું જ્ઞાન કંઈ કામનું નથી. આચરણ વગરનું જ્ઞાન બધું. જય સ્વામિનારાયણ. પેલો બંદૂક બતાવે ને, આ લોકોને જે પેલા હાર્ડબોર્ડ પર શીખવાડે પહેલાં ફાયરિંગ કરતા. હાર્ડબોર્ડ એટલે ખબર ને તમને? થોડું કાળું બોર્ડ હોય ને એની પર ફાયરિંગ કરતા શીખવાડે. તો હાર્ડબોર્ડ પર જે આમ ફાયરિંગ કરતો હોય ને બહુ ટાંચતો હોય ને, પછી એ લોકો મોક સેશન રાખે. આમ બાદથી આતંકવાદી આવ્યો, આમ બાદથી હવે પેલાને આવતો જોઈ. હવે પેલો આવે તે કે હાર્ડબોર્ડ થોડો છે, એ તો ફરતું બોર્ડ છે. અને એ માણસ આવે છે ધડાધડ ગોળીબાર કરતો. પેલાને ઝાડા પેશાબ થઈ જાય, પેલાની ગોળી છૂટે જ દીધી. કારણ કે એને હાર્ડબોર્ડ પર ચલાવી જ ને ગોળી. હવે એને ગોળી ચલાવવાનું જ્ઞાન છે બાજુ, સમજો. આ તમને ઉદાહરણ કેમ આપું તે સમજો. એને ગોળી ચલાવવાનું પૂરેપૂરું જ્ઞાન છે. હી ઇઝ અ ટ્રેન પર્સન. એ ટ્રેન છે, આપણા જેવો સિવિલાઇઝ પર્સન નથી. એ ટ્રેન છે, પણ એની ટ્રેનિંગ હાર્ડબોર્ડ પર ચલાવવાની છે. એકચ્યુઅલ ઘટના ઘટે ત્યારે શું કરવાનું એને નોલેજ નથી. એટલે પેલો આવે એટલે એનાથી ફાયરિંગ થાય. હાથમાં ગુજારો છૂટી જાય. બરાબર? આ જ્ઞાનની પરિસ્થિતિ આપણી. પુસ્તકના શબ્દ આપણે મોડે થઈ ગયા કે ભાઈ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મદ, મત્સર એને જીતવાના છે. પણ કામ જ્યારે વ્યાપે ત્યારે શું કરવાનું એ આપણે કરતા નથી. ક્રોધ જ્યારે વ્યાપે ત્યારે આપણે કેવી રીતે શાંત થવાનું હોય આપણે કરતા નથી. એટલે વર્ષોથી બધું ગોખતા આવેલા છે. આપણામાં કોઈ સુધારો નહીં આવતો. કેમ? પેલા હાર્ડબોર્ડ જેવું કરીએ છીએ આપણે. એ હાર્ડબોર્ડ આમ સીધું છે ને પેલો કાંચિયા કરે. જો વચ્ચે લાગ્યું, પેલા રાઉન્ડ નહીં હોય, પેલો વચ્ચે લાગે એટલે બહુ ખુશ થાય. અરે ગધેડા, એ વચ્ચે લાગે તો સ્થિર છે એટલે ને હાર્ડબોર્ડ છે એટલે. પેલો આતંકવાદી અવસર તને એમ નહીં કે હું ઉભો રહેલો મને તાંચી નાખ જરા. આમાં સમજ પડે જ તમને. એટલે હંમેશા પ્રેક્ટિકલ સિચ્યુએશન જે આવે ને એમાંથી શીખવું પડે. જ્ઞાન તો પુસ્તકમાં છે, પણ એ જ્ઞાન વિજ્ઞાન ક્યારે થાય? ત્યારે તમે એને પ્રેક્ટિકલી શીખો. કે બોલો આતંકવાદી આવે ત્યારે શું કરવાનું એકચ્યુઅલી? તો પોઝિશન લેવાની તમારે. અને તમે પણ સ્ટેબલ નથી ને એ પણ સ્ટેબલ નથી. અને એમાં એક જ નિયમ છે કે તમે એને મારી નાખો કે એ તમને મારી નાખે. બસ આ વાત તમારા મગજમાં ઘૂસી ગઈ એટલે પછી તમે ગોળી ચલાવો. પણ એ પણ બધાથી નહીં ચાલે. અહીંયા બેઠેલા પણ લગભગ 80-90% લોકોથી નહીં ચાલે. 10% લોકો જ ચલાવી શકે. આઈ ગેરંટી. હકીકત કેવું નહીં ચાલે. તમને લાગે એવું આમ હાથમાં ધ્રુજી જાય તમારે. બરાબર? આ ભાઈ પંચમાનને આવેલા તમે તરત નહીં કીધેલું કે ભાઈ કહે કે મને કંઈ વાગી ગયું છે. હું વાગ્યું નથી, આ તમે પંચ મારવા ગયા જ નહીં. તમને પહેલાં ના પાડી, પછી કે હા મારી પંચ લાગી ગયો ને તો બરાબર લાગી. આપણે ફાઇટિંગ કરી નહીં હોય ને તો તમે કોઈને ફેટ મારો તમારો આંગળો અહીંયાથી આ વળી જાય, તૂટી જાય તમારું કામ. એટલે આપણે એની પ્રેક્ટિસ નહીં હોય ને. હું તમને આમ કરીને ઘન આપું કે આતંકવાદી એવો ચલવો, પણ નહીં ચલાવાય તમે. 10% લોકો જ અહીંયા એવા છે જે ચલાવી શકે. 90% ભાગી જાય. અને ઈશ્વર ક્ષત્રિય કોણ ઉભી રાખી છે? એ જનની હોય. હવે અત્યારનો ક્ષત્રિય બી નહીં ચલાવી શકે.
એ અમે training યાર- થયું તો થાય ને કે ટ્રેનિંગ અંદર હવે અત્યારનું એ પણ નહીં ચલવી શકે ભાઈ. એ તો એના માટે તમારે એ પહેલા બાળપણથી એ પ્રમાણે એને ટ્રેન કરતા હતા ને રહેતા હતા, એવી રીતે રહેતા હતા એ. બરાબર ને? પેલો યુપી બિહારનો નાનો 15-18 વર્ષનો છોકરો પેલો કટ્ટો લઈને ફરતો હોય ને, એ ધાર છોડી દે 10,000માં. એ 10,000માં જ છોડી દે. એ કરોડ રૂપિયાના માણસને 10,000 રૂપિયામાં મારી નાખે છે. નાનો કટ્ટો લઈને જાય, ફાટ પટાઈને ચાલ્યો જાય, કામ પૂરું. આમ કરીને મૂકીને સીધો ઘરે ચાલ્યો જાય ને પછી જમવા પણ બેસે પાછી. સમજી ગયા? એ એની એવી ટ્રેનિંગ હોય. એટલે ચાલો, એનો જોબ છે. ચાલો, એટલે આત્મા અવલોકન રૂપ જ્ઞાન યોગમાં જે વર્ણાશ્રમ પ્રાપ્ત અને દેહ યાત્રા પ્રાપ્ત કર્તવ્યના કર્મને જુએ છે. ભાઈ તો આત્મા અવલોકન એમને એમ નહીં થતું. એના માટે વર્ણાશ્રમના ધર્મ અને દેહ યાત્રાવાળો જે કર્મ છે તે બધા કરવા પડે. આમ આત્માવલોકનથી પક્વ થયેલા જ્ઞાન યોગમાં પણ ભક્તિના વિસ્તારરૂપ શ્રવણ કીર્તન આદિ કર્મ કહેલા છે. એટલે શું છે? આત્માવલોકન તમે જે કર્મયોગ સિદ્ધ કરવો હોય એમાં ભક્તિ યોગ કરવો પડે. કયો? ભગવાનના શ્રવણ કીર્તન આદિ, બરાબર, ભક્તિના એમ જે જુએ છે એવો અર્થ. તે મનુષ્યોમાં બુદ્ધિમાન સમગ્ર સ્મૃતિના સિદ્ધાંતનો જાણકાર છે, તે યુક્ત જ્ઞાનનિષ્ઠ છે, તે જ સમગ્ર સત્કર્મ કરનારો છે. એટલે જ્ઞાન યોગ ભક્તિ યોગ વગર સિદ્ધ થતો નથી. સમજજો. જો જ્ઞાન યોગ કરતાં કર્મયોગ સારો અને કર્મયોગ કરતાં ભક્તિ યોગ સારો. શરૂઆત હંમેશા ભક્તિ યોગથી કરવાની. ભાગવતજી એવું કહે છે. ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું? જેને કંઈ નહીં સમજ પડે, જેની વાસના દૂર નહીં થતી, પણ એ વાસનાથી રોજ પડે છે અને એને ખબર પડે છે કે મારે આને દૂર કરવાની, તો એના માટે એક જ રસ્તો છે, ભક્તિ યોગ. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરો, ભજન કરો, ઉપાસના કરો. રોજ ભક્તિ કરશો, ભગવાનનું નામ સ્મરણ કરશો, મૂર્તિનું ધ્યાન કરશો, દર્શન કરશો, તો એક દિવસ એવો આવશે કે એ મૂર્તિના ભક્તિના સથવારે તમને ઓટોમેટિક અંદરથી એવું જ્ઞાન થશે કે ના, હવે મારે આ કામ નહીં કરવું ને એ કામ છૂટી જશે. મધ્યનું 13મું વચનામૃત પાછું આવ્યું, પણ તમે હજુ 80% લોકોએ ન વાંચ્યું હશે. બરાબર? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વ